बड़े शिक्षापत्र 40मुं સ્વદુઃખ નિવેદન। મહત્તર નામનો વૈષ્ણવ ચાલ્યો ગયો છે, તે પણ દૂર છે, તેથી પત્ર દ્વારા મારું દુઃખ જણાવવાનો પ્રયત્ન કરું છું। પ્રભુના કૃપાબળથી આપણા માર્ગનો ધર્મ શો છે એ હું કંઈક જાણું છું, પણ એ ન બની શકવાના કારણે મારા હૃદયમાં ક્લેશ ઉત્પન્ન થયો છે। તેને કોણ દૂર કરશે? મોટે ભાગે પાંખડીઓમાં હું મુખ્ય છું। હરિએ એવું જ હૃદયમાં વિચાર્યું હશે, તેથી જ એ કૃપાળુ ને દીનબંધુ હોવા છતાં મારી ઉપેક્ષા અને અવગણના કરે છે। હરિએ જેની ઉપેક્ષા કરી છે તેની વૈષ્ણવો પણ ઉપેક્ષા કરે છે। તો હવે વનમાં ત્યજાયેલા ભૂલાઈ ગયેલા જેવો હું હવે કોને શરણે જાઉં? ખરે એમાં પ્રભુનો પણ દોષ નથી, મારામાં લેશ માત્ર પણ કોઈ ગુણ નથી, જેથી ગુણગ્રાહી પ્રભુ મારા દોષોના સમૂહને વિસરી કેવળ એ નાના સરખા ગુણને ગ્રહણ કરે। જેનો શ્વાસ પ્રાણ જતો રહ્યો હોય તેને સુંદર ઔષધ પણ શું કરે? અરે એવી કથા પણ થતી નથી કે જે મારા હૃદયમાં ઠરે અને સંન્યાસ નિર્ણયમાં કહેલા ત્યાગનો મને અનુભવ કરાવે। ભોગ અને ઉદ્વેગાદિ પ્રતિબંધોથી મારી સેવા તો રૂંધાઈ ગઈ છે અને ગૃહ ધન વગેરેમાં આસક્તિ છે, તો પછી માનસી પણ શી રીતે સિદ્ધ થાય? મારા જેવા દુર્ભાગ્યશાળીને પિતાજી પણ પરોક્ષ થયા છે, સર્વ સત્પુરુષો પણ દૂર ગયા છે ને હું એમની દ્રષ્ટિથી દૂર પડ્યો છું। સત્પુરુષોના સંગ વિના શ્રી ભાગવતનું ચિંતન પણ થતું નથી અને મનમાં અત્યંત વિક્ષેપ રહે છે, તેથી શરણ ભાવના પણ થતી નથી। બીજી લૌકિક વાર્તાઓ કહેવામાં, વાતો કરવામાં પ્રેમ છે, તેથી મનનપૂર્વક અષ્ટાક્ષરનો જય પણ થતો નથી। લોકો મને મોટો માની મારી પ્રત્યે શરણ ભાવ સેવે છે, તેથી દીનતાનો નાશ થયો છે। સત્પુરુષોએ મારો ત્યાગ કર્યો છે, એવો જે હું તેને નિવેદનનું અનુસંધાન ક્યાંથી થાય? અને મારામાં સર્વ ત્યાગ પણ ન હોવાથી કેવળ શરણ પણ દુર્લભ છે। ચિત્ત ચંચળ રહે છે, તો પછી શ્રી કૃષ્ણના ચરણારવિંદનો દ્રઢ આશ્રય પણ ક્યાં? અને વિવેકને ધૈર્યને જે આશ્રયના કારણરૂપ છે તે પણ મારા જેવા મૂર્ખાધીશમાં ક્યાંથી હોય? શ્રી કૃષ્ણના ચરણારવિંદના ચિહ્નવાળી વ્રજભૂમિ ક્યાં? કે જેના અનુભવ એટલે કે નિત્ય સેવનથી કે જે લીલાના સ્મરણથી ભાવ ઉત્પન્ન થાય, કેમ કે ત્યાંથી હું નીકળ્યો છું। દૂર રહેવાની મને ફરજ પડી છે। પુલિંદીજીના ભાવનું પોષણ કરનાર હરિદાસ તરીકે પ્રસિદ્ધ થયેલ ગોવર્ધનગિરી ક્યાં? અને લીલા રસનો વિસ્તાર કરનાર શ્રી યમુનાજીના ઉત્તમ થયેલો દેશ ક્યાં? જેણે વ્રજમાં રહેલા વ્રજભક્તોનું આકર્ષણ કર્યું તે વેણુરવ ક્યાં છે? અને શ્રી કૃષ્ણે શ્રીહસ્ત કમળ વડે પહોંચેલી એવી ગાયોનો સમૂહ ક્યાં છે? વૃંદાવનમાં સ્થિતિ કરી રહેલા ને અનંત લીલાઓમાં આધારરૂપ તથા આનંદ લીલારૂપ મધુધારાને વહેવરાવતા વૃક્ષો ક્યાં? વળી આ વૃક્ષોની શાખા પર બેઠેલા અને વેણુનાદ સાંભળવામાં તત્પર એવા મુનિરૂપ પક્ષીઓ ક્યાં? વ્રજમાં રહેલી વ્રજ સ્ત્રીના ચરણ કમળની રેણુ ક્યાં? કાનને મંગળરૂપ એટલે આનંદ આપનાર એવે દધિમંથનનો નાદ ક્યાં? શ્રી યમુનાજીના આ પ્રમાણે નિરંતર બહિર્મુખ બની રહેલ એવા મારામાં તદીયત્વ એટલે ભગવત પરાયણતા ક્યાંથી હોય? પરમાનંદથી એટલે શ્રી ઠાકોરજીથી દૂર રહેનારામાં દુઃખની પરંપરા ચાલે એમાં નવાઈ શી? ભાવનું પોષણ કરનારના અભાવથી આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રત્યેનો દ્રઢ આશ્રય પણ રહ્યો જ નથી। વિષયમાં અભિનિવેશ થવાથી જ્ઞાન દ્રષ્ટિ પ્રભુમાં પ્રવેશ કરતી નથી। આમ હું અત્યારે તો સર્વ સાધનોના અભાવવાળો થયો છું। જો ભાવ વિદ્યમાન હોય તો નિસાધનપણું પ્રયોજક બને, પરંતુ ભાવનો અભાવ હોય તો મારું નિસાધનપણું કેવળ દોષરૂપ બને, બીજું કંઈ જ નહીં।
વળી આંધળો હોય, બહેરો હોય, મૂંગો હોય, હાથ વિનાનો હોય, પાંગળો હોય, બહાવરો હોય, તેમજ શરીરને અશક્ત હોય તો એનું અહીં કયું કાર્ય સિદ્ધ થઈ શકે? હું ભગવત ધર્મની કામના વગરનો છું, લૌકિક કામથી વિક્ષિપ્ત છું. વળી હરિએ પણ હમણાં ઉપેક્ષા કરી છે. તેથી હું મારા મનમાં હંમેશા વિચાર કરું છું કે મારી શી ગતિ થશે. વળી કોઈ એક વિરક્ત વેશધારી જે અમારું અધિકારપણું કરતો હતો, તેણે સ્ત્રીવશ બનીને આવું એક અનિચ્છનીય નિંદ્ય કાર્ય કર્યું. એ દુષ્ટે સુરતમાં કોઈક વિધવાનો સંગ કરી એનામાં ગર્ભ સ્થાપન કર્યો અને ઔષધિથી એ ગર્ભનો પાત કરાવ્યો. હવે એ બંનેમાંથી કોઈકનું મૃત્યુ નિસંશય થાત, પણ આ બાબતમાં પ્રેમજી નામના એક વૈષ્ણવે પ્રયત્નપૂર્વક મારી આપત્તિ ટાળી છે. કોનો વિશ્વાસ કરવો એ બાબતમાં મારું ચિત્ત બહુ ખેદ પામે છે. વળી મનુષ્યો ન હોય તો ઘરનું કામ પણ ના ચાલે. પ્રેમજી નામનો વૈષ્ણવ હૃદયમાં સ્નેહયુક્ત છે, પણ મારા અધિકારીને ક્ષમા કરીએ. દોષની સ્મૃતિથી એ ઘણું ખરું વિરક્તની પેઠે અડતો રહે છે. મેં પેલા અધિકારીના બધા અપરાધ માફ કર્યા છે અને તેથી પ્રેમજી નકામો ક્રોધ કરી રહ્યો છે અને ચાલી જવા માંગે છે. તેથી એના મનનું ખૂબ સમાધાન થાય તે પ્રમાણે પત્રથી લખજો. હવે તો પહેલાંની પેઠે કૃપા છે, તેથી તમારે સર્વે નિર્ભય થઈ જુદા જુદા પત્રો લખવા. પ્રેમજીનું ચિત્ત સ્થિર થાય તે પ્રમાણે અતિ પ્રશંસા કરીને પત્ર લખજો. એ જો કે બટક બોલો છે, છતાં મુખ્ય તોષથી રહિત છે, તેથી સારો છે. આપણા ઘરમાં રહેલા વૈદ્યજી દ્વારા અધિકારીના મનને સંતોષ આપ્યો છે, તેથી એ દડાની પેઠે પડ્યો છતાં તમારા સંગથી ફરીથી ઉઠ્યો છે. વિશેષ હકીકત પ્રેમજીના પત્રથી જાણજો.